આણંદના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકી દાયકાઓથી હળદરની ખેતી કરે છે અને છેલ્લા 8 વર્ષથી તેઓ હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હળદરની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની આવક કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. નરેશભાઈએ મે માસમાં હળદરનું વાવેતર કર્યું હતું. 1 વીઘા જમીનમાં 20 મણ બિયારણ નાખ્યું હતું અને પ્રાકૃતિક ઢબે પંચામૃત ખાતર આપવામાં આવ્યું હતું, જેમાં તેમને 1 વીઘા જમીનમાં આ વર્ષે 100 થી 120 મણનું ઉત્પાદન થયું છે, જેથી અંદાજે 1.25 લાખથી વધુની આવક થઈ છે. આ ઉપરાંત હળદરનો પાવડર બનાવી બજારમાં વેચાણ કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીને સારું બજાર મળી રહ્યું છે. આપણા સરકારશ્રી અને માનનીય રાજ્યપાલશ્રી પણ કહે છે કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો 100% ખેડૂતની આવક બમણી થાય અને ખેડૂતનો ખર્ચ ખૂબ ઘટે છે અને સાથે સાથે સારું ઉત્પાદન પણ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં હળદરની વાત કરીએ તો 2 વીઘે 20 મણ બિયારણ વાવ્યું હતું અને અંદાજે આ વર્ષે 100 થી 110 મણનો ઉતારો આવશે. ગયા વર્ષનો ભાવ જોઈએ તો હળદરનો ભાવ 300 થી 400 રૂપિયા હતો. આ વર્ષે એપીએમસી ની અંદર બજારની અંદર ભાવ 600 થી 700 રૂપિયાનો ભાવ 20 કિલોનો મળે છે, જે ખૂબ સરસ ભાવ કહેવાય.